સમૃદ્ધિ સિલ્વર અને વી નવીનચંદ્ર જ્વેલર્સ દ્વારા 5 કિલો શુદ્ધ ચાંદીમાં ભગવાન શ્રી રામજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતના કારીગરોએ 2 મહિનાની મહેનત બાદ અયોધ્યામાં નિર્માણાધીન મંદિરની પ્રતિકૃતિ બનાવી છે. અગાઉ અમે અમારા શોરૂમમાં જૈન ધર્મની ઘણી મૂર્તિઓ બનાવતા હતા. અમારા શોરૂમમાં 24 તીર્થકરોની મૂર્તિઓ છે અને ભગવાન પાર્શ્વનાથ શંખેશ્વરનું મંદિર ચાંદીમાં બનેલું છે. અમારી પાસે કારીગરો હતા પણ અમે વિચારતા હતા કે રામ મંદિરમાં શું બનાવી શકાય. અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરની તસવીર મંગાવીને કારીગરોને બતાવવામાં આવી હતી. એક જ કારીગરો સાથે ચાંદીમાં શ્રી રામ મંદિરની નાની સાઇઝની પ્રતિકૃતિ ડિઝાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રતિકૃતિ અમારા શોરૂમમાં અત્યાર સુધીના સૌથી મોટા કદમાં લગભગ 5 કિલો વજનની શુદ્ધ ચાંદીમાં બનાવવામાં આવી છે. અમીશ મલજી અને હૃદય માલજીએ પણ જણાવ્યું હતું કે 2 મહિનાની મહેનત બાદ આ અદ્ભુત પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. સૌ પ્રથમ તો કારીગરો માટે ડિઝાઇનિંગ ખૂબ જ જરૂરી હતું. મંદિરને નાની સાઇઝમાં ચાંદીમાં બનાવવા માટેની નાની બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડતું હતું. ઉદાહરણ તરીકે રામલાલાની મૂર્તિ, ગર્ભગૃહ, સ્તંભો, ગુંબજ, સીડીઓ અને મંદિરની બાહ્ય ડિઝાઇનની 3D ડિઝાઇન લેવામાં આવી હતી. તેનું માપન કરવામાં આવ્યું હતું. ડિઝાઇન તૈયાર થયા પછી કારીગરો સાથે સંકલન કરીને ચોક્કસ પ્રતિકૃતિ બનાવી શકાતી હતી. ચાંદીથી બનેલા આ મંદિરમાં ખૂબ જ નાનું કામ કરવામાં આવ્યું છે. આ પ્રતિકૃતિનું નિરીક્ષણ કર્યા પછી જ તમને ખબર પડશે કે કારીગરોએ આ પ્રતિકૃતિમાં કેટલી નાની વસ્તુઓને બારીકાઈથી સમાવી છે. પ્રણામ સુરતની સર્વ જનતાને. હું અમીશ મલજી અને મારો પુત્ર હૃદય મલજી, અમે સમૃદ્ધિ સિલ્વર અને વી નવીનચંદ્ર મલજી જ્વેલર્સના ઓનર. આજે આપ સમક્ષ એક નવી વસ્તુ લઈને અમે આવ્યા છીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ 22મી તારીખે અયોધ્યામાં રામ મંદિરનું પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એક ઐતિહાસિક દિવસ છે આપણા સૌ માટે અને ગર્વનો વિષય છે, ગર્વનો દિવસ છે. તો એના પરથી અમને એવું લાગ્યું કે અમે કંઈક કરીએ. તો એક ચાંદીનો અમારો જે શોરૂમ છે સમૃદ્ધિ સિલ્વર, તો એના પરથી એક પ્રેરણા એવી થઈ કે ચાંદીમાં અમે રામ મંદિર બનાવીએ. તો આપ સૌ સમક્ષ અમે એક 5 કિલો વજનનું રામ મંદિર બનાવ્યું છે. ખાસ સાઉથના કારીગરો દ્વારા નિર્મિત. 2 મહિના જેટલો ટાઈમ લાગ્યો છે બનાવતા, પણ આબેહૂબ કલાકૃતિ જે રામ મંદિર છે તેનું એક્ઝેક્ટ એવું જ રેપ્લિકા અમે બનાવવાની કોશિશ કરી છે. એ આપ સૌને સમક્ષ રજૂ કરીએ છીએ. થેન્ક યુ. અમીશભાઈ, આપણે જ્યારે વિચાર આવ્યો તો એ વિચારમાં આપણે આ કારીગરો જે સાઉથના લીધા છે તમારી પાસે હતા જ કે એના માટે પણ સ્પેશિયલી તમે કારીગરો સાથે સંપર્ક કરીને આ કામ કર્યું? જી, અમે અમારા શોરૂમમાં જૈન ધર્મની બધી મૂર્તિઓ ઘણી બનાવતા જ હતા. આપ શ્રી જોઈ શકશો 24 તીર્થંકરની અમારી પાસે મૂર્તિ છે. શંખેશ્વર પાર્શ્વનાથનું એક આબોઈ દેરાસર મંદિર બનાવ્યું છે. તો કારીગરો અમારી પાસે હતા, પણ એની સાથે સાથે કંઈક અમારે કરવું હતું કે ભાઈ શું બનાવી શકાય આ રામ મંદિરમાં. તો એટલે અમે એ જ કારીગરો પાસે ડિઝાઇનિંગ કરાવી, રેપ્લિકા પિક્ચર્સો મંગાવીને એના પરથી આખા મંદિરનું નિર્માણ કરાવડાવ્યું છે. અત્યાર લગીનું સૌથી મોટું એવું વસ્તુ અમે બનાવી છે. લગભગ 5 કિલો જેટલી ચાંદીમાં યુઝ થઈ છે. પ્યોર સિલ્વરમાંથી વસ્તુ બનાવી છે. આ 2 મહિના દરમિયાન આપણે શું તકલીફો પડી અને એમાંથી આપણે કયા રસ્તાઓ કાઢીને આપણે આ સર્વશ્રેષ્ઠ વસ્તુ બનાવી શકીએ? ડિઝાઇનિંગ મેઇન બહુ મહત્ત્વનું હતું કે નાની વસ્તુઓ પર ધ્યાન આપવું પડે એમાં. કે ભાઈ એના 4-5 ગર્ભગૃહ છે કે રામલલ્લાનું સેન્ટર જે કેવી રીતે છે, તો એનું માપ લેવાનું, એ ડિઝાઇનિંગ કરવાનું, કારીગરો સાથે કોઓર્ડિનેટ કરવાનું અને કારીગરોને એવું ડિઝાઇનિંગ બનાવીને 3D બનાવીને આપવાનું, જેથી કરીને એ લોકો એનું રેપ્લિકા બનાવી શકે. એટલે ઘણી માઇનોર કામ કરવામાં આવ્યું છે એમાં. અને એ તમે જોશો આવીને તો તમને વધારે આઈડિયા આવશે કે કેટલી અંદર ઝીણામાં ઝીણી વિગતોને અમે આવરી લીધી છે એમાં. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.